જામનગર મહેસૂલ વિભાગની નાગેડી ગામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। કરોડો રૂપિયાની જમીન પરનું અતિક્રમણ દૂર કરાયું છે। દ્વારકા ધોરીમાર્ગ પર 100 વીઘા જમીન પર દબાણ હટાવાયું છે। નાગેડી ગામે એરપોર્ટ રોડની સામે આ દબાણ કરાયું હતું। કોર્ટ કાર્યવાહીના અંતે જમીન વિવાદનો ચુકાદો સરકાર તરફ। એક મકાન ઓરડી તોડી પાડી જમીન પર કબજો મેળવાયો। હાઈવે ટચ જમીનની હાલની કિંમત અંદાજે 200 કરોડ રૂપિયા છે। राज्य सरकार हस्तकनी करोड़ों रूपियानी किमती जमीन पर अतिक्रमण थया छे। आ अतिक्रमण सामे राज्य सरकार कोर्टना द्वार खखड़ाव्या छे, त्यारे कोर्ट द्वारा जे परिणाम जाहेर थया छे जेने लईने राज्य सरकार द्वारा जे हस्तगत करवानी थती जमीन पर सरकार द्वारा कार्यवाही हाथ धरवामां आवी छे। जामनगरनी बात करिए तो जामनगर नजीकना द्वारका हाईवे पर आवेला नागेड़ी गाम नजीक એટલે કે એરપોર્ટની સામે 100 વીઘા જમીન આવેલી છે, જે સર્વે નંબર 393 અને 397 વાળી જે જમીન છે તે વિવાદિત જમીન હતી ને આ જમીન પર કોઈ આસામીએ કબજો જમાવ્યો હતો ને ત્યારબાદ આ જમીન સરકારે કોર્ટ કાર્યવાહી કરી હતી। સરકારની કાર્યવાહી બાદ આ જે 100 વીઘાની જમીન છે તેનો ઓર્ડર આવી ગયો હતો ને સરકાર તરફે નિર્ણય આપતા સરકારે આ જમીન ખાલી કરાવવા કાર્યવાહી કરી છે। 2 દિવસ પૂર્વે અહીં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। એક મકાન ઓરડી સહિતના જે બાંધકામ છે તે હટાવાયું છે અને 100 વીઘા જમીન છે જે 2 સર્વે નંબરમાં આવેલી છે તેનું દબાણ દૂર કર્યું છે। સાથે સાથે અહીં ખેતી થતી હોવાથી ખેતી હાલ જે છે તે દ્રશ્યમાં જોઈ શકાય છે। જામનગર નજીકનું દ્વારકા હાઈવે ટચ છે। આ જમીન બજાર ભાવ લેખે 1 વીઘાના લગભગ 1 કરોડ રૂપિયા આવે એમ છે, એટલે ઉપજે એવી જમીન છે। એટલે કે 200 કરોડની આ બજાર ભાવની જમીન છે। અતિ કિંમતી જમીન પર દબાણ આચરવામાં આવ્યું હતું અને આ દબાણ સરકાર દ્વારા દૂર કરવામાં આવ્યું છે અને અહીં સરકાર દ્વારા બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યો છે કે આ જમીન છે તે સરકારની માલિકીની છે, આ જમીન પર કોઈએ પ્રવેશ કરવો નહીં। એટલે કે બોર્ડ લગાવાયા બાદ આ જમીન સરકારને હસ્તગત થઈ છે, એટલે કે 100 વીઘા જમીન જે છે તે સરકારે હસ્તગત કરી છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ।